તો મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। મનપાના મહારથીઓના નામની જાહેરાત થઈ ચૂકી છે। જી હા, મેયર તરીકે ઉષાબહેન તલરેજાના નામની જાહેરાત કરવામાં આવી છે। તો ડેપ્યુટી મેયર પદે અશોક બારૈયાની વરણી કરાઈ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે કિશન મહેતાની વરણી કરવામાં આવી છે। તો શાસક પક્ષના નેતાની પણ વરણી કરી દેવામાં આવી છે। જી હા, અત્યારે હાલ જે સમાચારો સામે આવી રહ્યા છે, પદાધિકારીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। શાસક પક્ષના નેતા લાલભા વાળાની વરણી કરવામાં આવી। દંડક પદે દીપા માંગોકિયાની વરણી કરવામાં આવી છે। ભાવનગરથી મહત્વપૂર્ણ જાણકારી। ભાવનગર મનપાના મહારથીઓના નામની હોદ્દેદારોના નામની જાહેરાત થઈ ચૂકી છે। મેયર તરીકે ઉષાબેન તલરેજાને પસંદ કરવામાં આવ્યા છે। ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે। ત્યારે સંવાદદાતા અલ્પેશ ડાભી ફોન લાઈન પર અત્યારે આપણી સાથે જોડાયેલા છે। અલ્પેશ, આખરે મહારથીઓના નામ જાહેર થઈ ચૂક્યા છે, શું બધું અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી જણાવી દો, ભાવનગર મહાનગરપાલિકાના જે 2026ના જે નવા મેયર ચૂંટાયેલા જે નગરસેવકોમાંથી છે તેમને જાહેર કરવામાં આવે છે। ખાસ વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકામાં મહિલા અનામતની જે મેયર તરીકે સીટ હોય જેને લઈને મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ઉષાબેન તલરેજા છે જેમની વરણી કરવામાં આવી છે। ત્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા જે અગાઉ પણ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે ત્યારે ફરીથી તેમને ડેપ્યુટી મેયર તરીકે હોદ્દો સોંપવામાં આવ્યો છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા, શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા અને દંડક તરીકે દીપાબેન માંગોકિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। ખાસ વાત કરીએ તો આજે વરણી કરાયા બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા છે। આજે પ્રથમ જે સભા છે જે યોજાશે જેમાં વિધિવત જે મેયર સહિતના જે હોદ્દેદારો છે તે પોતાનો ચાર્જ સંભાળશે। જી અલ્પેશ, આભાર માહિતી આપવા બદલ।